હિંમતનગર માર્કેટયાર્ડમાં હાલ મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે, જેને કારણે યાર્ડ દ્વારા આગામી 2 દિવસ માટે નવી ખરીદી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। યાર્ડમાં રોજની અંદાજિત 26,000થી વધુ બોરીની આવક નોંધાઈ રહી છે અને રોજના 600 થી 700 જેટલા વાહનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। પ્રતિ 20 કિલો દીઠ હરાજીમાં ખેડૂતોને ₹900 થી ₹1,671 સુધીના સારા ભાવ મળી રહ્યા હોવાથી સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટયાર્ડ આવી રહ્યા છે। આ વ્યવસ્થાને સરળ બનાવવા માટે યાર્ડમાં 4 ટીમો બનાવીને અલગ અલગ 4 સ્થળે હરાજી ચાલી રહી છે। માર્કેટયાર્ડે ખેડૂતોને અપીલ કરી છે કે આ 2 દિવસ માટે તેઓ નવો માલ લઈને યાર્ડ ન પહોંચે। અમે અરવલ્લી જિલ્લામાંથી મોડાસા તાલુકા અને ગામ બાયલથી અહીંયા ગત દિવસે બધા કામ પડતા મૂકી પોતાનું ટ્રેક્ટર વાહન લઈ અને આવ્યા હતા। આજે બીજા દિવસે અમને 11 વાગે હજુ સુધી હરાજીનો કોઈ પત્તો નથી, તેમ છતાં અહીંયા ઊભા છીએ વેઇટ કરીને। તો સારા એવા ભાવની આશાએ અમે આવ્યા છીએ। સરકારશ્રીએ 1460 તો બાંધેલો છે, 1500-1600 ભાવ મળે તો મતલબ છે આ બધું કરવાનું। કેટલું વાવેતર કર્યું? વાવેતર મારું પોતાનું 15 વીઘા વાવેતર છે। આ વખતે વરસાદના લીધે ઉત્પાદન પણ નિમ્ન કક્ષાનો છે, તો ભાવનું સારું એવું મળતર રહે એવી આશા છે અમને। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે વિપુલ પ્રમાણમાં આવકો આવે છે। હાલ 26,000 બોરી કરતાં વધુની આવક એપીએમસી ખાતે આવેલ છે। ખેડૂતો સારા ભાવ મળવાના કારણે અહીંયા આવે છે। આજુબાજુના જિલ્લા જેવા કે મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી તથા કપડવંજ બાજુથી પણ માલ આવે છે। લુણાવાડા સુધીના માલો એપીએમસીમાં વેચાણ સારું આવે છે। સારા ભાવ મળવાના કારણે ખેડૂતો અહીંયા આવે છે। બીજું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે, પરંતુ ભાવ સારો મળતો હોય ખેડૂતો અહીં માલ લઈને આવે છે। અમારી એવી અપીલ છે ખેડૂત ભાઈઓને કે 2 દિવસ સુધી માલ ના લાવે તો સારું। અહીં આવકનો વધારો હોવાના કારણે અમે એમને હરાજીનું કામકાજ અમે કરી શકીએ તેમ નથી, પરંતુ સોમવારથી રાબેતા મુજબ માર્કેટયાર્ડ પ્રતિ 20 કિલોના ભાવ 900 થી 1671 સુધીના 4 ટીમો અહીં આગળ કાર્યરત છે। ઓક્શનની 4 ટીમો કાર્યરત છે। એપીએમસી માર્કેટયાર્ડમાં મગફળીની વિપુલ આવકને લઈને 2 દિવસ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હાલમાં હિંમતનગર એપીએમસી માર્કેટમાં સાબરકાંઠા જિલ્લા સહિત મહેસાણા, અરવલ્લી તેમજ કપડવંજ સહિતના આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતો અહીંયા મગફળીનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે। સારો એવો ભાવ મળી રહેવાને કારણે જે ખેડૂતો છે તે હિંમતનગર એપીએમસી માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવી રહ્યા છે। ત્યારે હાલમાં હિંમતનગર એપીએમસી માર્કેટમાં પ્રતિ દિવસ 2600 થી 27,000 બોરીની આવક નોંધાઈ રહી છે। ત્યારે 20 કિલોએ એટલે કે મણનો અત્યારે હાલમાં જે 1500 થી 1600 રૂપિયા ભાવ ખેડૂતોને પડી રહ્યો છે। ત્યારે હાલમાં ખેડૂતોમાં તો ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝનમાં પાકને ઘણું નુકસાન પહોંચ્યું હતું, પણ હાલમાં પોષણક્ષમ ભાવ મળવાને કારણે ખેડૂતો અત્યારે ખુશ છે। જીગર પંડ્યા, ARV ન્યૂઝ, સાબરકાંઠા।